डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમિસ્ટર 1માં પડતર હિસાબી પદ્ધતિ કે જેનો કોડ છે MC01 EC101, જેમાં આપણે ભાગ 2માં એકમ નંબર 6 કિંમત નિર્ધારણ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કિંમત નિર્ધારણમાં વિવિધ રીતો વિશે ચર્ચા કરી હતી અને છેલ્લે એના ઉદાહરણો જોયા હતા. બરાબર, 2 દાખલા આપણે શીખ્યા હતા કે કઈ રીતે કિંમત નિર્ધારણ થઈ શકે છે. આજે તેમાં આગળ બીજા દાખલાઓની ચર્ચા કરીશું. તો નેક્સ્ટ દાખલા નંબર 3 કે સંજીવ લિમિટેડની જે ઉત્પાદન ક્ષમતા છે તેના 80% સપાટીએ 1,50,000 એકમોનું ઉત્પાદન કરે છે. બરાબર, સંજીવ લિમિટેડ કુલ ઉત્પાદન ક્ષમતાના 80% સપાટીએ એ 1,50,000 એકમોનું ઉત્પાદન કરી રહી છે. એકમ દીઠ ₹20ના ભાવે વેચાણ કરી ₹50 નફો મેળવે છે. એટલે કુલ ક્ષમતા નથી આપી આપણને, પણ કુલ ક્ષમતાના 80% સપાટી છે કે જ્યાં એ 1,50,000 એકમનું ઉત્પાદન કરી રહી છે. હાલ એમાં તમને કીધું છે કે એકમ દીઠ ₹20ના ભાવે વેચાણ કરે છે. બરાબર, અને ₹5 તે નફો મેળવે છે. એટલે આપણે કહી શકીએ કે ₹15 તેની પડતર હશે. બરાબર, તો એ પડતરને તમને માળખું અહીં આપેલું છે કે એકમ દીઠ પડતર કઈ રીતે થાય છે. એમાં પ્રત્યક્ષ માલ ₹6 લેખે, પ્રત્યક્ષ મજૂરી ₹3 લેખે થાય છે. કારખાનાના ખર્ચ આપેલા છે, સ્થિર અને ચલિત 2 ભાગમાં વહેંચેલા છે. સ્થિર ₹1.20 જ્યારે ચલિત ₹2.80 છે. વહીવટી અને વેચાણ ખર્ચ પણ 2 ભાગમાં આપેલા છે, સ્થિર ₹1.30 અને ચલિત ₹0.70. તો આ રીતે કુલ આપણને પડતર આપેલી છે એકમ દીઠ, અને એ એકમ દીઠની કુલ પડતર ₹15 આપેલી છે. ₹20 લેખે વેચાણ કરી રહી છે, એટલે ₹5 નફો મેળવે છે. આ હાલની પરિસ્થિતિ છે કે જે કંપની કામ કરી રહી છે તે. આગળ આપણને એ રકમમાં જ કહેલું છે કે વર્ષ 2020માં પણ 1,50,000 એકમોનું ઉત્પાદન કરવા માંગે છે. બરાબર, હાલ પણ 1,50,000 એકમનું જ ઉત્પાદન કરી રહી છે અને આગળના વર્ષમાં પણ 1,50,000 એકમ જ ઉત્પાદન કરવા માંગી રહી છે. પરંતુ ખર્ચમાં નીચે મુજબના ફેરફારનો અંદાજ છે કંપનીને. એમાં શું કીધું છે કે જે સ્થિર ખર્ચ આપેલા છે તેમાં 12%નો વધારો થશે. જેટલા પણ સ્થિર ખર્ચ આપણને કયા છે તે દરેકમાં 12% લેખે વધારો થવાનો છે તેવું કંપની અંદાજી રહી છે. માલ સામાનની કિંમત જે છે તે 15% વધશે એવો કંપનીને અંદાજ છે. સાથે સાથે પ્રત્યક્ષ મજૂરી દર 20% વધશે. વેચાણ કિંમત એકમ દીઠ ₹20 યથાવત રહેશે, જેમાં કોઈ ફેરફાર શક્ય નથી. એટલે વેચાણ કિંમત જે હાલ ₹20 છે તે જ ₹20 આગળ પણ રાખવાના છે. એટલે વેચાણ કિંમતમાં કોઈ ફેરફાર કંપની કરવા માંગતી નથી. એકમ દીઠ વેચાણ કિંમત અહીં ઓલરેડી આપેલી છે આપણને, એ શોધવાનું નથી. એટલે ₹20 જે અગાઉ પણ હતી અને આગળ પણ તે જ રહેશે. આ સંજોગોમાં કંપની ઉત્પાદન ક્ષમતાના 12% માટે એક ખાસ ઓર્ડર મેળવે છે. જે કુલ ઉત્પાદન ક્ષમતા છે તેના 12% માટે એક ખાસ ઓર્ડર કંપનીને લીધો છે. અને એમાં શું કીધું છે કે કંપની સમગ્રતયા કુલ ₹5,70,000 કમાવા માંગે છે. એટલે કંપની કુલ નફો જે કરવા માંગી રહી છે તે 5,70,000. તેમાં ખાસ ઓર્ડરનો પણ નફો આવી ગયો અને જે આ 1,50,000 એકમનું ઉત્પાદન કરશે 2020માં તેનો પણ નફો આવી ગયો. એટલે કુલ નફો કંપનીને 5,70,000 થવો જોઈએ. તો એના માટે હવે એ 5,70,000માં નફો ખાસ ધ્યાન રાખજો કે જે 1,50,000 એકમ ઉત્પાદન કરી રહી છે તેમાં તો વેચાણ કિંમતમાં કોઈ ફેરફાર નથી કરી શકવાના. એટલે ત્યાં તો ₹20 છે જ, પણ આપણે શેની વેચાણ કિંમત શોધવાની છે? તો જે આ ખાસ ઓર્ડર કંપની લઈ રહી છે 12%ના, તે ખાસ ઓર્ડર માટેની એકમ દીઠ કિંમત નક્કી કરવાની છે. બરાબર, હવે એ કિંમત એવી રીતે નક્કી કરવી પડશે કે જેમાં કંપનીને જે કુલ નફો છે 5,70,000 થવો જોઈએ. બરાબર, તો અને સાથે સાથે આ બધા ખર્ચમાં પણ જે વધારો ઘટાડો થઈ રહ્યો છે તેને પણ આપણે ધ્યાનમાં લેવાનો છે. બરાબર, દરેક કિંમતમાં વધારો કરવાનો છે તે પણ આપણે અહીં ધ્યાનમાં લઈશું. તો આ બધા પોઈન્ટ જે આપેલા છે તેને ધ્યાને લઈ
અને એકમ દીઠ વેચાણ કિંમત જે ખાસ ઓર્ડર માટે નક્કી કરવાની છે તે જોઈએ. તો સૌ પ્રથમ આપણને કીધું છે કે સ્થિર ખર્ચમાં 12% લેખે વધારો કરવાનો છે. એ પહેલાં આપણે કંપનીનો જે હાલનો નફો છે તે શોધી લઈએ. હાલ કંપની એકમ દીઠ 5 રૂપિયા નફો કરી રહી છે અને 1,50,000 એકમનું વેચાણ કર્યું છે. તો આપણે કહી શકીએ કે કંપનીનો જે હાલનો નફો છે 7,50,000 રૂપિયા છે. બરાબર, એમાં કોઈ આપણે ગણતરી આગળ લેવાની નથી, પરંતુ હાલ કંપની 7,50,000 નફો કરી રહી છે તે આપણે બતાવી શકીએ. સ્થિર ખર્ચમાં કંપની અહીં કીધું હતું કે 12% લેખે સંભવિત વધારો થઈ શકે છે. હવે સ્થિર ખર્ચ કયા કયા આપેલા છે? તો બે પ્રકારના સ્થિર ખર્ચ આપણને રકમમાં આપેલા છે. એક કારખાનાના સ્થિર ખર્ચ એકમ દીઠ આપેલા છે 1.20 રૂપિયા. કુલ 1,50,000 એકમનું કંપની ઉત્પાદન કરશે 2020માં પણ, એટલે કુલ 1,80,000 રૂપિયા કારખાના સ્થિર ખર્ચ થયા. સાથે સાથે વહીવટી વેચાણ સ્થિર ખર્ચ જે 1.30 છે એ પણ 1,50,000 એકમનું ઉત્પાદન કરે તો 1,95,000 રૂપિયા વહીવટી વેચાણ કુલ સ્થિર ખર્ચ થાય. બંનેનું ટોટલ કરીએ તો હાલના જે કુલ સ્થિર ખર્ચ છે કંપનીના એ રૂપિયા 3,75,000 થશે. બરાબર, તો એ 3,75,000 અને એમાં કંપની એવો અંદાજ કરી રહી છે કે 12% લેખે 2020માં વધારો થશે. તો 2020માં 12% લેખે વધારો કરીએ એટલે આપણે કહી શકીએ કે 45,000 રૂપિયા કંપનીનો જે કુલ સ્થિર ખર્ચ છે તેમાં વધારો થશે. એટલે આપણે કહી શકાય કે વર્ષ 2020ના જે સ્થિર ખર્ચનો અંદાજ છે તે 4,20,000 થઈ જશે. બરાબર, એટલે હવે જ્યારે કંપની 2020માં ઉત્પાદન કરશે એ વખતે કંપનીનો કુલ સ્થિર ખર્ચ 4,20,000 આપણે લેવો પડશે. ઓકે, તો એક આ ગણતરી હતી કે પહેલો સ્થિર ખર્ચમાં જે આપણને વધારો કીધો છે તે. આગળ કહ્યું છે કે હવે 2020નું જે એકમ દીઠ ચલિત પડતર આપી હતી તેનું એક પત્રક અહીં તૈયાર કર્યું છે, કારણ કે તેના ઉપરથી આપણે ફાળો શોધીશું. કારણ કે માલ સામાન અને મજૂરીમાં આપણે વધારો અહીંયા જ બતાવી દઈશું કે માલ સામાનમાં, કારણ કે બીજા કોઈ ખર્ચમાં અહીં વધારો નથી. માલ સામાનમાં જે 6 રૂપિયા હતા પહેલાં 15% લેખે વધારો કરીએ એટલે 0.90 રૂપિયા વધારો થશે. તો માલ સામાનની જે કુલ એકમ દીઠ પડતર થશે 6.90 થશે. મજૂરીમાં 20% લેખે વધારો થઈ રહ્યો છે. 3 રૂપિયા હાલ મજૂરી એકમ દીઠ ચૂકવી રહ્યા છે. 20% લેખે વધારો થશે એટલે 0.60 3.60 રૂપિયા એ મજૂરીની કિંમત થશે. હવે અહીં એક સવાલ થશે કે આપણે માલ સામાન અને મજૂરીમાં એકમ દીઠ વધારો કર્યો, જ્યારે સ્થિર ખર્ચમાં આપણે 12% કુલ કરી અને પછી વધારો કર્યો. બરાબર, માલ સામાન મજૂરીમાં તમે કુલ ઉપર વધારો ના કરી શકો, કારણ કે માલ સામાન અને મજૂરી એ ચલિત ખર્ચ છે. ચલિત ખર્ચમાં જ્યારે પણ વધારો થાય તો તે એકમ દીઠ જ થાય, કારણ કે જેમ જેમ ઉત્પાદન વધશે તેમ તે એકમ દીઠ ખર્ચ વધશે. સ્થિર ખર્ચમાં એવું નથી હોતું, એટલા માટે સ્થિર ખર્ચ આપણે ટોટલ કર્યું પહેલાં 1,50,000 એકમોની આપણે કુલ સ્થિર ખર્ચ શોધ્યા અને પછી એમાં 12%નો વધારો કર્યો. જ્યારે માલ સામાન મજૂરીમાં આપણે ડાયરેક્ટ એકમ દીઠ વધારો કરી નાખ્યો. બરાબર, કારણ કે આ ચલિત ખર્ચ છે. એટલે ચલિત કારખાના ખર્ચ આપેલા છે, અહીં સ્થિર ખર્ચ નથી લીધા, કારણ કે આપણને જે ચેન્જ કીધા છે આપણે ચલિત પડતર શોધીએ છીએ. બરાબર, સ્થિર પડતરમાં તો ઓલરેડી આપણે વધારો કરી દીધો છે, પણ ચલિત પડતર ઉપરથી આપણે ફાળો શોધીશું. ચલિત કારખાના ખર્ચ એકમ દીઠ 2.80 રૂપિયા છે અને વેચાણ વહીવટી જે ચલિત ખર્ચ છે, બરાબર, ચલિત વેચાણ વહીવટી ખર્ચ છે 0.70 રૂપિયા છે. ચારેયનું ટોટલ કરીએ તો એકમ દીઠ ચલિત પડતર હવે જે નવી થશે તે 14 રૂપિયા થશે. બરાબર, જે માલ સામાન મજૂરીમાં વધારો કર્યો તે વધારો કર્યા બાદ એકમ દીઠ ચલિત પડતર કંપનીની 14 રૂપિયા થશે. વેચાણ કિંમત યથાવત રાખવાની છે એટલે 20 રૂપિયા જ રહેશે. આપણે કહી શકીએ કે એકમ દીઠ જે કંપનીને ફાળો મળશે તે 6 રૂપિયા હશે. વેચાણમાંથી આપણે પડતર બાદ કરીએ એટલે 6 રૂપિયા લેખે ફાળો થશે. બરાબર, આ ફાળો મળ્યો છે, નફો નથી મળ્યો. ફાળો એના ઉપરથી સ્થિર ખર્ચ બાદ કરીએ પછી નફો મળશે. તો નફો અહીં શોધીએ કે આ 1,50,000 જ્યારે કંપની વેચશે તો કેટલો નફો થશે. તો 1,50,000 20 રૂપિયા વેચાણ કિંમત છે એટલે 30 લાખનું કુલ વેચાણ થશે. સામે 14 રૂપિયા એકમ દીઠ ચલિત પડતર આવી. ચલિત પડતર 1,50,000ની 14 રૂપિયા લેખે આપણે ગણીએ એટલે 21 લાખ રૂપિયા ચલિત પડતર, એટલે ફાળો થશે રૂપિયા 9 લાખ. ડાયરેક્ટ તમે કરી શકો કે 1,50,000 જે એકમ છે એને 6 રૂપિયા જે ફાળો હતો, બરાબર, તો 6 રૂપિયા લેખે આપણે કદાચ ફાળો ડાયરેક્ટ ગણીએ તો પણ 9 લાખ રૂપિયા મળી જશે. આ બે ના બતાવો તો પણ ચાલશે,
બરાબર, પરંતુ અહીં ગણતરી કરેલી છે કે 9 લાખ રૂપિયા ફાળો આવ્યો. એમાં જે સ્થિર ખર્ચ આપણે પહેલા પોઈન્ટમાં ગણતરી કરી 4,20,000 જે વધારા સાથેનો હતો એ 4,20,000 અહીં આપણે બાદ કરીએ, સ્થિર ખર્ચ બાદ કરીએ એટલે નફો મળી જશે આપણને 4,80,000. એટલે આપણે કહી શકીએ કે જ્યારે કંપની વધારા સાથેની પડતર ધ્યાનમાં લેશે અને પછી 1,50,000 એકમનું વેચાણ કરશે તો એમાંથી કંપનીને 4,80,000 રૂપિયા નફો થવાનો છે. બરાબર, આ નવી પડતર પ્રમાણે નફો થયો. હવે રકમમાં એવું કહ્યું હતું કે કંપની કુલ 5,70,000 નફો મેળવવા માંગી રહી છે, જેમાંથી 4,80,000 તો ઓલરેડી થઈ ગયો, કારણ કે ટોટલ સમગ્રતયા કીધું હતું. સમગ્રતયા એટલે આ 1,50,000 એકમનું વેચાણ કરશે તો પણ, અને સાથે સાથે જે ખાસ ઓર્ડર કંપની લેવાની છે એનું વેચાણ કરશે, બંનેનો થઈને 5,70,000 નફો મેળવવા માંગે છે, જેમાંથી 4,80,000 નફો મળી ગયો કંપનીને 1,50,000 એકમમાંથી. તો આપણે કહી શકીએ કે બાકીનો જે 90,000 નફો છે એ બાકીનો 90,000 નફો એ ખાસ ઓર્ડરમાંથી મેળવવો પડશે. બરાબર, તો એ ખાસ ઓર્ડરમાંથી નફો મેળવવો હોય તો એની કેટલી વેચાણ કિંમત રાખવી પડે. તો સૌથી પહેલાં તો આપણે એ શોધવું પડે કે ખાસ ઓર્ડરમાં કેટલા એકમનું વેચાણ કરશે કંપની. તો ખાસ ઓર્ડરના એકમો કુલ કેટલા થશે? 12% કુલ ક્ષમતાના કીધું છે, પણ કુલ ક્ષમતા આપી નથી આપણને જે ક્ષમતા આપી છે તે 80% આપેલી છે કે 80% એ કંપની 1,50,000 એકમનું ઉત્પાદન કરે છે, તો 100% એ કેટલા? બરાબર, અહીં એક પદ આપણે મૂકીશું કે 80% એ 1,50,000, તો 100% એ કેટલા? બરાબર, ક્રોસ ગુણાકાર 1,50,000 ગુણ્યા 100 ભાગ્યા 80, તો 1,87,500 એકમો એ કંપનીની કુલ ઉત્પાદન ક્ષમતા થઈ. બરાબર, એટલે કંપની જો 100% એ વેચાણ કરે તો 1,87,500 થાય, પણ જે ખાસ ઓર્ડર મળ્યો છે તે 12%નો મળશે, એટલે 1,87,500 એના 12% કરો તો 22,500 એકમો ખાસ ઓર્ડરનું વેચાણ થશે. બરાબર, એટલે ખાસ ઓર્ડરના એકમો 22,500 થયા. કિંમત નક્કી કરવાની છે, તો ખાસ ઓર્ડરની જે ચલિત કિંમત છે, ચલિત પડતર છે, એ તો એની એ જ થશે. હવે એક ધ્યાન રાખજો કે ખાસ ઓર્ડર માટે કોઈ સ્થિર પડતર અલગથી નહીં થાય, ચલિત પડતર તમારે કરવી પડે, કારણ કે ઉત્પાદન વધારો એટલે ચલિત પડતરમાં વધારો થાય, સ્થિર ખર્ચમાં કોઈ વધારો ના થાય. એટલે 22,500ના 14 લેખે આપણે ચલિત પડતર તો થશે જ. બરાબર, જે આપણે નવી કિંમત ધ્યાનમાં લઈને શોધી, એટલે 3,15,000 રૂપિયા કુલ જે ચલિત ખર્ચ છે તે થશે. નફો કંપનીને અહીં લેવાનો છે 90,000 રૂપિયા, જે આપણે અગાઉ ચર્ચા કરી. એટલે કુલ જે વેચાણ કિંમત કંપનીએ નક્કી કરવી પડશે જે 4,05,000 રૂપિયા હશે. આ 4,05,000ને આપણે 22,500 એકમો જે ખાસ ઓર્ડરના છે તેના વડે ભાગીએ તો 18 રૂપિયા આપણને એકમ દીઠ વેચાણ કિંમત મળી જશે. ઓકે, એટલે અહીં આપણે બે વસ્તુ ધ્યાનમાં લેવાની કે જ્યારે કંપનીને કુલ નફો 5,70,000 મેળવવો છે તો ખાસ ઓર્ડરની એકમ દીઠ વેચાણ કિંમત કઈ રીતે આપણે નક્કી કરી? તો એના માટે સૌથી પહેલાં જે કંપની 1,50,000 એકમનું ઉત્પાદન કરશે તેમાંથી કેટલો નફો મળશે તે શોધ્યું. બધી નવી પડતરને ધ્યાનમાં લઈએ. આપણે સ્થિર ખર્ચમાં પણ વધારો કર્યો 12%, માલસામાનમાં વધારો કર્યો, મજૂરીમાં વધારો કર્યો, અને એ બધા પોઈન્ટને ધ્યાનમાં લઈને કંપની જ્યારે 1,50,000 એકમનું વેચાણ કરે છે તો કંપનીને ઓલરેડી 4,80,000નો નફો થઈ જાય છે. હવે બાકીનો જે નફો છે 90,000 રૂપિયા તે આ ખાસ ઓર્ડરમાંથી લેવાનો છે, પણ એના માટે ખાસ ઓર્ડરના એકમો શોધવા પડશે. એકમ તમને ડાયરેક્ટ નથી આપ્યા, કુલ ક્ષમતાના 12% કીધું છે, એટલે 22,500 એકમ થયા અને એના ઉપરથી આપણે વેચાણ કિંમત નક્કી કરી. ઓકે, સો આ રીતે પણ તમને જ્યારે દાખલો આવે કે કોઈ ખાસ ઓર્ડરની વેચાણ કિંમત શોધવાની હોય તો આ બધા પોઈન્ટને ધ્યાનમાં લઈને શોધી શકાય. બરાબર, નેક્સ્ટ જોઈએ તો શ્રેયસ લિમિટેડ નીચેના અંદાજો સાથે એક વસ્તુ બજારમાં મૂકવા માંગે છે. અમુક અંદાજો આપેલા છે અલગ અલગ. આપણે અહીં જોઈએ તો એકમ દીઠ કિંમત આપેલી છે કે 45, 48, 50, 52, 54, 56, 58 આ અંદાજિત વેચાણ કિંમત. જ્યારે કંપની આ કિંમત રાખશે તો અંદાજિત એવું કંપનીએ ધાર્યું છે કે માંગ આટલી થશે. 45 લાખ છે તો 2 લાખ એકમનું માંગ થશે, 48 રાખશે તો 1,90,000, 50 રાખશે તો 1,80,000, 52માં 1,70,000, 54માં 1,57,500, 56માં 1,40,000 અને 58 લેખે જો વેચાણ કરશે તો 1,20,000 એકમોનું વેચાણ થઈ શકશે. આ બધો અંદાજિત
કંપનીએ નક્કી કર્યું છે. પડતર કંપનીને કેટલી થવાની છે? તો પડતર એકમ દીઠ પ્રત્યક્ષ માલની પડતર 18 રૂપિયા છે. એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી 4.5 થઈ રહી છે. એકમ દીઠ ચલિત ખર્ચ 4.5 થઈ રહ્યા છે. એટલે કુલ આપણે કરીએ આ ત્રણેયનું એટલે 27 રૂપિયા કુલ કંપનીને એકમ દીઠ ખર્ચ થઈ રહ્યો છે ચલિત. બીજો વેચાણ ખર્ચ થવાનો છે કંપનીને. વેચાણ ખર્ચ એ વેચાણના 10% લેખે થશે. સાથે સાથે સ્થિર ઉત્પાદન ખર્ચ થશે રૂપિયા 20 લાખ અને સ્થિર વહીવટી ખર્ચ થશે રૂપિયા 8 લાખ. હવે સ્થિર ખર્ચમાં એક ધ્યાન રાખજો કે આ એકમો ભલે બદલાય પણ સ્થિર ખર્ચમાં કોઈ બદલાવ નહીં થાય. ખાલી બદલાય છે એવું તો આ પ્રત્યક્ષ માલ, પ્રત્યક્ષ મજૂરી અને ચલિત ખર્ચ. જો એકમો વધશે તો આ ખર્ચ વધશે, એકમો ઘટશે તો ખર્ચ ઘટશે, પરંતુ ફક્ત ચલિત ખર્ચ. સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર નહીં થાય. બરાબર. અને વેચાણ ખર્ચ જે વેચાણના 10% છે એટલે કુલ જે વેચાણ થશે એના 10% લેખે વેચાણ ખર્ચ નક્કી કરવાનું છે. હવે કંપનીને મહત્તમ નફો મેળવવો હોય તો કઈ કિંમતે વેચાણ કરવું જોઈએ? બરાબર. અલગ અલગ કિંમત આપી છે. આપણને એવું લાગે પહેલી નજરે જોતા કે 58 લેખે વેચાણ કરી દે કંપની તો નફો સારો થશે, પરંતુ એવું નથી હોતું કે હંમેશા કંપની વધારે કિંમતે વેચવા જાય તો નફો વધારે જ થાય એવું ના હોય. કારણ કે જેમ કિંમત વધારશે તો સામે એકમો ઘટ્યા છે. એટલે કંપનીએ એવી કઈ કિંમત નક્કી કરવી પડશે કે જેનાથી કંપનીને મહત્તમ નફો મળી શકે. તો એના માટે આપણે એક અહીં કોષ્ટક તૈયાર કરીશું. તો સૌથી પહેલાં આપણે અહીં જોઈએ તો આપેલ કિંમત અને માંગના અંદાજના આધારે ફાળો આપણે શોધીશું. ફક્ત ફાળો શોધી રહ્યા છીએ એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. નફો નથી શોધતા, કારણ કે નફો શોધવા માટે સ્થિર ખર્ચ બાદ કરવો પડે. આપણે ફાળો શોધીએ છીએ એટલે ફક્ત ચલિત પડતરને આપણે ધ્યાનમાં લઈશું. ઓકે. તો સૌથી પહેલાં એકમ દીઠ આપણને કિંમત આપેલી છે જે એમની એમ લખીશું 45થી લઈને 58 સુધીની. વેચાણના એકમો અંદાજિત આપેલા છે. બરાબર. એ પણ એના એ જ લઈ લઈશું જે રકમમાં આપેલા છે. વેચાણનું મૂલ્ય શોધવું હોય તો આ બંનેના આપણે ગુણાકાર કરીએ તો આપણને શું મળી જશે? વેચાણ મૂલ્ય મળી જશે કે જ્યારે 45 લેખે 2 લાખ એકમનું વેચાણ કરશે તો 90 લાખ રૂપિયાનું કુલ વેચાણ થશે. 48 લેખે 1,90,000 તો 91,20,000. 50 લેખે 1,80 તો 90 લાખ. 52 લેખે 1,70,000 તો 88,40,000. 54 લેખે 1,57,500 તો 85,05,000. 56 લેખે 1,40,000 તો 78,40,000 અને 58 લેખે 1,20,000 તો 69,60,000. આ કુલ વેચાણનું મૂલ્ય મળ્યું. બરાબર. ફાળો શોધવો હોય તો વેચાણ મૂલ્યમાંથી આપણે ચલિત પડતર બાદ કરવી પડે. તો એના માટે ચલિત પડતર શોધીશું. ચલિત પડતર એકમ દીઠ આપેલી હતી કે જેમાં માલ સામાન, મજૂરી અને ચલિત ખર્ચ ટોટલ આપણે કર્યું હતું 27 રૂપિયા થતું હતું એકમ દીઠ. બરાબર. 2 લાખ એકમનું વેચાણ કરો, 27 લેખે ગણો તો 54 લાખ રૂપિયા ચલિત પડતર થશે. આ ફક્ત 3 જે ચલિત પડતર આપી હતી તે લીધી. 1,90,000 એકમનું વેચાણ કરો તો 51,30,000 થશે 27 લેખે. 1,80નું કરો તો 48,60,000. 1,70,000 તો 45,90,000. 1,57,500 તો 42,52,500. 1,40,000 તો 37,80,000 અને 1,20,000 તો 32,40,000. આ એકમ દીઠ આપણને શું મળશે? ચલિત પડતર જે આપેલી હતી 27 એની કુલ આપણે ચલિત પડતર શોધી એકમો વડે ગુણાકાર કરીને. વેચાણ ખર્ચ આપણને કહ્યું હતું વેચાણના 10%. વેચાણ ખર્ચ પણ ચલિત જ થશે, કારણ કે જેમ જેમ વેચાણ વધશે તો આ ખર્ચ પણ વધશે, વેચાણ ઘટશે તો ખર્ચ ઘટશે, કારણ કે એના રિલેટેડ છે એટલે. તો વેચાણ પણ આપણે ચલિત ખર્ચ તરીકે જ લઈશું. વેચાણના 10% છે. વેચાણ આપણે શોધ્યું 90 લાખ, તેના 10% કરવાના 9 લાખ રૂપિયા પહેલા કિસ્સામાં થશે. બીજામાં 91,20,000 એના 10% 9,12,000. ત્રીજામાં 9 લાખ રૂપિયા. ચોથામાં 8,84,000. પાંચમામાં 8,50,500. છઠ્ઠામાં 7,84,000 અને સાતમામાં 6,96,000 રૂપિયા આ વેચાણ ખર્ચ થશે 10% લેખે. જે વેચાણ મૂલ્ય આવ્યું એના 10%. કુલ ચલિત પડતર એટલે આ બંનેનો સરવાળો અહીં આપેલો છે આપણને. 54 લાખ અને 9 લાખ એટલે કુલ ચલિત પડતર 63 લાખ પહેલા કિસ્સામાં થાય. બીજામાં 51,30,000 પ્લસ 9,12,000 તો 60,42,000. ત્રીજામાં 57,60,000. ચોથામાં 54,74,000. પાંચમામાં 51,03,000. છઠ્ઠામાં 45,64,000 અને સાતમામાં 39,36,000. આ કુલ ચલિત પડતર આપણને મળી ગઈ જે બી થશે.
હવે ફાળો શોધવો હોય તો ફાળો શોધવા માટે જેમ આગળ આપણે જોયું હતું કે એમાંથી બી બાદ કરીશું, એટલે વેચાણ મૂલ્યમાંથી જે ચલિત પડતર આવી કુલ તે બાદ કરી દઈએ. તો 90 લાખ એમાંથી 63 લાખ બાદ કરીએ તો 27 લાખ રૂપિયા ફાળો મળશે પહેલા કિસ્સામાં. બીજામાં 30,78,000, ત્રીજામાં 90 લાખ માઇનસ 57,60 તો 32,40,000, ચોથામાં 33,66,000, પાંચમામાં 34,02,000, છઠ્ઠામાં 32,76,000 અને સાતમામાં 30,24,000. આ ફાળો આપણને મળ્યો કુલ. બરાબર, અલગ અલગ જ્યારે વેચાણ કિંમત નક્કી કરતી હોય કંપની તો આ રીતે ફાળો મળશે. હવે અહીં આપણે એ જોવાનું કે જે મહત્તમ ફાળો મળતો હોય તે કિંમતે કંપની વેચાણ કરી શકે. તો અહીં આપણે જોઈએ તો ફાળો વધતો જાય છે જેમ જેમ આગળ જઈએ તેમ. 27 લાખમાંથી 30 લાખ, 32 લાખ, 33 લાખ, 34 લાખ, પણ પછી ફાળો જેવો ઘટતો ગયો, પાછો 32,76,000, 30,24,000. તો આપણે એવું કહી શકાય કે જે 34,02,000 છે તે મહત્તમ ફાળો છે. બરાબર, દરેકે દરેક કિસ્સામાં. તો મહત્તમ કંપની 34,02,000 ફાળો મેળવી શકે છે અને એ કઈ કિંમતે વેચાણ કરશે તો 54 રૂપિયા લેખે વેચાણ કરશે ત્યારે. બરાબર, 54 લેખે 1,57,500 એકમોનું વેચાણ જ્યારે કંપની કરશે તો એને મહત્તમ ફાળો મળશે 34,02,000 રૂપિયા. તો આ રીતે કંપનીની વેચાણ કિંમત નક્કી થાય. આ તો ફાળો મળ્યો, પણ આપણે નફો શોધવો હોય તો એના માટે અહીં ગણતરી આપેલી છે કે ઉપરોક્ત પત્રક મુજબ આપણે કહી શકીએ કે 34,02,000 મહત્તમ ફાળો છે અને તેથી એકમ દીઠ કંપનીની જે વેચાણ કિંમત છે એ 54 નક્કી થશે અને સાથે 1,57,500નું એકમ જે વેચાણ કરવાનું છે એકમોનું તે ફાયદાકારક રહેશે. નફો શોધવો હોય તો જે કુલ ફાળો આવ્યો તો 34,02,000, એમાંથી સ્થિર ખર્ચ બાદ કરીએ. સ્થિર ખર્ચ આપણને ઉત્પાદનના આપેલા હતા 20 લાખ અને વહીવટી ખર્ચ આપેલા હતા 8 લાખ, એટલે કુલ 28 લાખ રૂપિયા સ્થિર ખર્ચ બાદ કરીએ તો ચોખ્ખો નફો કંપનીને 6,02,000 મળશે. કારણ કે દરેકે દરેક કિસ્સામાં જે સ્થિર ખર્ચ છે તે તો 28 લાખ જ રહેવાનું છે. એટલે જો આપણે કદાચ આ ફાળાને ધ્યાનમાં લઈએ, બરાબર, તો આ દરેકે દરેક ફાળામાંથી તમે 28 લાખ બાદ કરશો તો એમાં જે નફો મળશે એ નફો મહત્તમ ક્યાં મળશે તો આપણને અહીં મળશે કે જે 54 રૂપિયા લેખે આપણે વેચાણ કરીશું ત્યારે. બરાબર, તો કંપની અહીં એ જ શોધવા માંગે છે કે કંપનીને મહત્તમ નફો ક્યાં મળવાનો છે. બરાબર, તો 34,02,000 જે ફાળો છે ત્યાં કંપનીને મહત્તમ નફો મળશે. બરાબર, 6,02,000 રૂપિયા. તો આ રીતે જ્યારે કંપનીને અલગ અલગ અંદાજો આપેલા હોય અને એ અંદાજો ઉપરથી કંપની નફો ક્યારે મહત્તમ મળશે તે શોધવાનું કીધું હોય તો એ કોષ્ટક દર્શાવવાનું અને એ કોષ્ટક ઉપરથી તમે નફો શોધી શકો. બરાબર, તો આ રીતે અલગ અલગ આપણે ઉદાહરણ અહીં શીખ્યા, દાખલાઓ શીખ્યા કે જેમાં વેચાણ કિંમત કઈ રીતે નક્કી થાય. બરાબર, સાથે સાથે મહત્તમ નફો ક્યાં શોધી શકાય તેના વિશે આપણે ચર્ચા કરી. તો આવા અલગ અલગ દાખલાઓ આપણે જોયા અને આ સાથે આ ચેપ્ટર આપણે અહીં પૂરું કરીએ છીએ. આ રીતે બીજા દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેજો. ધન્યવાદ. स्वाध्यायः